હેલો ગાઈસ, ઇન્ડોઆઈએસમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે મની બિલ વિશે ઇન્ફોર્મેશન લેવાના છીએ. દરેક એક્ઝામ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. તો જુઓ, બંધારણમાં જે આર્ટિકલ 110 છે 110, તો એમાં મની બિલની ડેફિનેશન આપેલી છે. એટલે કે મની બિલ કોને કહેવાય એની પ્રોપર વ્યાખ્યા આ આર્ટિકલ 110માં કરવામાં આવી છે. આર્ટિકલ 110 ઓફ ધ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન ડીલ્સ વિથ ધ ડેફિનેશન ઓફ મની બિલ. આ તમારે ખાસ યાદ રાખવાનું છે. ઇટ સ્ટેટ્સ that a bill is deemed to be a money bill if it contains only provision dealing with all or any of the following matter. એટલે કે જો નીચે છે ને અહીંયા 6 મેટર આપી છે, આ 6 માંથી કોઈ પણ એક મેટર અથવા તો બધી મેટર એ બિલની અંદર હોય તો એ બિલને મની બિલ કહેવાય. હવે જો આવી ડેફિનેશન આપવી શા માટે પડી? તો બિલના તો ભાઈ વેરિયસ પ્રકાર હોય. જે રીતે ઓર્ડિનરી બિલ આવે. હવે માની લો કે વુમન રિલેટેડ કોઈ બિલ છે, માની લો કે વુમન માટે અથવા તો લેબર માટે અથવા તો કોઈ પણ ફાર્મર માટે એક્ટ બનાવો છે, તો એની માટે ઓર્ડિનરી બિલ આવે. એની માટે કોઈ ટેક્સની પ્રોવિઝન ને બધું ના હોય, રાઈટ? તો એટલા માટે કહેવામાં શું આવે છે કે જ્યાં ખાસ કરીને ફાઇનાન્શિયલ રિલેટેડ કોઈ મેટર હોય તો એની માટે મની બિલ અથવા તો ફાઇનાન્શિયલ બિલ આવે છે. બાકી બધી જે અધર મેટર છે તો એની માટે શું આવે છે? ઓર્ડિનરી બિલ આવે છે. અને જો બંધારણની અંદર તમારે સંશોધન કરવું છે તો ત્યાં કયું બિલ આવે? તો ત્યાં કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટ બિલ આવે. તો આ વસ્તુ તમે યાદ રાખજો, રાઈટ? તો જુઓ, હવે અહીંયા છે ને 6 મેટર આપી છે. આ 6 મેટરમાંથી કોઈ પણ એક મેટર અથવા તો બધી મેટર એ બિલની અંદર હોય તો એને આપણે મની બિલ કહીશું. એને આપણે ગુજરાતીમાં નાણાં ખરડો કહીએ. આ પણ તમે યાદ રાખજો. કદાચ કોઈને કન્ફ્યુઝન થતી હોય કે મની બિલ કોને કહેવાય, તો નાણાં ખરડો આપણે એને ગુજરાતીમાં કહીએ. કેવા એકદમ અટપટા નામ છે. હવે જો પહેલું પોઈન્ટ આપણે જોઈએ, the imposition, abolition, remission, alteration or regulation of any tax. હવે યાદ રાખજો, યુનિયન ગવર્મેન્ટ દ્વારા કોઈ પણ ટેક્સને ઇમ્પોઝ કરવો છે, એના સિવાય એને અબોલિશ કરવો છે, રેમિશન કરવું, એમાંથી રેમિશન આપવું છે અથવા તો અલ્ટર કરવો છે. ઇમ્પોઝ એટલે લગાવવું, અબોલિશ એટલે કે એને નાબૂદ કરવું, ખતમ કરવું, રેમિશન એટલે કે થોડી એમાં રાહત આપી, અને ઓલ્ટરેશન એટલે કે એ ટેક્સની જગ્યાએ બદલીને કોઈ નવો ટેક્સ લગાવવો હોય અથવા તો ટેક્સને રેગ્યુલેટ કરવો હોય, તો આ બધી જો પ્રોવિઝન હોય તો એ બિલને આપણે શું કહીએ છીએ? મની બિલ કહીએ છીએ. તો આ તમને ખબર પડી. એના સિવાય બીજો પોઈન્ટ એ છે ધ રેગ્યુલેશન ઓફ ધ બોરોઈંગ ઓફ મની બિલ બાય ધી યુનિયન ગવર્મેન્ટ. એટલે કે જે કેન્દ્ર ગવર્મેન્ટ છે, સેન્ટ્રલ ગવર્મેન્ટ છે, તો એના દ્વારા જે બોરોઈંગ એટલે કે જે ઉછીના પૈસા લેવામાં આવે છે તો એની રેગ્યુલેશન કરવા માટેનું પણ બિલ કયું હોય છે? તો એ પણ મની બિલમાં આવે છે. પછી ત્રીજો પોઈન્ટ શું છે? ધ કસ્ટડી ઓફ કન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયા ઓર કન્ટીન્જન્સી ફંડ ઓફ ઇન્ડિયા, ધ પેમેન્ટ ઓફ ધ મની ઇનટુ ઓર વિથડ્રોલ ઓફ મની ફ્રોમ કન્સોલિડેટેડ ફંડ ઓર કન્ટીન્જન્સી ફંડ. હવે આ કહેવા શું માંગે છે? કન્ટીન્જન્સી ફંડમાં તો ઇનિશિયલી તો તમારે જરૂર ના પડે, ડાયરેક્ટ પ્રેસિડેન્ટ એનું વિથડ્રોલ કરી શકે, પણ એની માટે પછીથી પાર્લામેન્ટને એની પરમિશન લેવી પડે છે. પરમિશન ઇન ધ સેન્સ કે એક રિઝોલ્યુશન એમાંથી પસાર કરી દેવામાં આવે છે. આના વિશે આપણે ડિટેલમાં ઇન્ફોર્મેશન લેવાના છે. અત્યારે હું તમને કહેવા શું માંગુ છું કે જે કન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયા છે, એના સિવાય જે કન્ટીન્જન્સી ફંડ ઓફ ઇન્ડિયા છે, તો એની કસ્ટડી કોની પાસે રહેશે? તો એના વિશેનો ડિસિઝન પણ મની બિલમાં લેવામાં આવે છે. એના સિવાય ખાસ કરીને જે મની બિલ છે તો એમાં પૈસા જે ખાસ કરીને આ કન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયા અને કન્ટીન્જન્સી ફંડ ઓફ ઇન્ડિયા છે તો એમાં પૈસા કઈ રીતે આવશે, રાઈટ? તો એના વિશેની પણ જે બિલ છે તો એ કયા બિલની અંદર મેન્શન હોય છે? તો મની બિલની અંદર મેન્શન હોય છે. અને એના વિશે એમાંથી જે મની છે તો એને વિડ્રો કરવાનું, તો એ પણ શામાં આવે છે? તો એ પણ મની બિલમાં આવે છે. તો આ વસ્તુ તમે યાદ રાખજો. આ જે સંચિત નિધિ, કન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયા એટલે શું થાય? સંચિત નિધિ એને આપણે કહીએ. અને કન્ટીન્જન્સી ફંડ છે એટલે શું થાય? આકસ્મિક નિધિ, રાઈટ? ખાસ કરીને જ્યારે પણ કોઈ ડિઝાસ્ટર આવ્યું હોય અથવા તો કોઈ પણ આકસ્મિક એક્સિડેન્ટલ કોઈ એક્ટિવિટી હોય, એક્સિડન્ટ એટલે પેલો બાઇકનો એક્સિડન્ટ થાય એ નહીં, રાઈટ? કોઈ પણ એક્સિડન્ટલ એક્ટિવિટી આપણા દેશની અંદર થઈ હોય, કોઈ મોટો ડિઝાસ્ટર થઈ ગયો અને અચાનક પૈસાની જરૂર હોય અને ત્યારે પાર્લામેન્ટ સેશનમાં ના હોય, તો ત્યારે પછી કન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયામાંથી પૈસા ના ઉપાડી શકાય, કારણ કે ત્યાં ખાસ કરીને બિલ પસાર કરવા પડે, રાઈટ? એ હું તમને પાછળ ડિટેલમાં કહેવાનું છું, ડોન્ટ વરી. પણ અત્યારે જસ્ટ ખાલી એટલું સમજો કે કન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયામાંથી મની છે તો એને વિડ્રો કર્યું હોય તો એની માટે એક્ટ પસાર કરવો પડે છે. કન્ટીન્જન્સી ફંડ ઓફ ઇન્ડિયામાં એવું હોતું નથી, પરંતુ કન્ટીન્જન્સી ફંડ છે તો એની સાઇઝ પણ ખૂબ જ ઓછી હોય છે, રાઈટ? તો આ વસ્તુ તમે યાદ રાખજો. પ્રેસિડેન્ટ છે તો એમાંથી વિડ્રો કરી શકે છે એની ટાઈમ.
રાઈટ. ધી એપ્રોપ્રિએશન ઓફ મની આઉટ ઓફ ધી કન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયા, એટલે કે જે કન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયા છે તો એમાંથી તમારે મની છે તો એનું એપ્રોપ્રિએશન કરવું એટલે ફાઇનલી એનું વિથડ્રોઅલ કરવું હોય તો ત્યારે પણ જે મની બિલ છે તો એની જરૂર પડે છે. સાથે સાથે ધ ડિક્લેરેશન ઓફ એની એક્સપેન્ડિચર ચાર્જ ઓન કન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયા. આ ચાર્જ એક્સપેન્ડિચર એટલે મેં તમને કીધું ને, હવે માની લો કે જે આપણા સુપ્રીમ કોર્ટના જજ છે તો એમની સેલેરી છે તો એ ચાર્જ એક્સપેન્ડિચરમાં આવે. પછી સુપ્રીમ કોર્ટના જે ખાસ કરીને આપણે જોઈએ તો જે લોકસભાના સ્પીકર છે, એના સિવાય જે રાજ્યસભાના ચેરમેન છે, ડેપ્યુટી ચેરમેન છે, સ્પીકર, ડેપ્યુટી સ્પીકર છે, એના સિવાય આપણે જોઈએ તો પ્રેસિડેન્ટ છે, વાઇસ પ્રેસિડેન્ટ છે, તો બધાની જે સેલેરી છે તો ચાર્જ એક્સપેન્ડિચરમાં આવે છે. એટલે કે આના ઉપર ક્યારે પણ વોટ થતો નથી, તો જે ચાર્જ એક્સપેન્ડિચર છે તો એના ઉપર કોઈ ડિક્લેરેશન હોય તો એ પણ મની બિલમાં આવે છે. હવે એમાં માની લો કે તમારે વધારો કરવો છે, ઘટાડો કરવો છે, તો એની માટે પણ મની બિલને તમારે પ્રેઝન્ટ કરવું પડે છે. એન્ડ ધ રિસિપ્ટ ઓફ મની ઓન અકાઉન્ટ ઓફ ધ કન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયા ઓર ધી પબ્લિક અકાઉન્ટ ઓફ ઇન્ડિયા ઓર ધી કસ્ટડી ઓર ઇશ્યુ ઓફ સચ મની ઓર ઓડિટ ઓફ ધી અકાઉન્ટ ઓફ ધ યુનિયન ઓર સ્ટેટ. એટલે કહેવા શું માંગે છે, ઇન શોર્ટ સેમ ને સેમ પોઈન્ટ રિપીટ થાય છે કે જે કન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયા છે અને પબ્લિક અકાઉન્ટ ઓફ ઇન્ડિયા છે તો એની જે રિસિપ્ટ છે તો એની માટેનું પણ બિલ કયું છે તો એ છે મની બિલ. આ વસ્તુ તમે યાદ રાખજો. એના સિવાય એની મેટર ઇન્સિડેન્ટલ ટુ એની ઓફ ધ અબવ મેટર સ્પેસિફાઈડ અબવ, એટલે કહેવા શું માંગે છે, આ ઉપર જે 6 મેટર તમને લખી છે તો એની સાથે કોઈ પણ એના રિલેટેડ કોઈ ભવિષ્યની અંદર કોઈ મેટર આવે તો એ પણ બધી શામાં આવશે તો એ મની બિલમાં આવશે. તો આ વસ્તુ તમે યાદ રાખજો. ડેફિનેશનમાંથી એટલી વધારે કોઈ ક્વેશ્ચન બનતા નથી. ક્વેશ્ચન છે ને હવે બનશે, આ જે પોર્શન છે ને અહીંયાથી ક્વેશ્ચન બનશે એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂ. આ ઇમ્પોર્ટન્ટ છે. આ તો જસ્ટ ખાલી તમને માહોલ બનાવવા માટે ઇન્ફોર્મેશન આપી છે કે આ વસ્તુ હોય તો એને મની બિલ કહેવાય. તો આમાં વધારે પડવાની જરૂર નથી, જસ્ટ એટલું તમે યાદ રાખજો. ટેક્સના રિલેટેડ કોઈ હોય, કન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયા છે, કન્ટીજન્સીસ ફંડ છે, તો આ બધું મની બિલની અંદર આવે છે. એમાં પૈસા ક્યાંથી આવે ને ક્યાંથી ઉપાડવાના, બસ આટલું જસ્ટ ખાલી મોટી મોટી વાતોની યાદ રાખવાની છે. રાઈટ. હવે જુઓ, આ ઇમ્પોર્ટન્ટ છે. હાવેવર અ બિલ ઇઝ નોટ ટુ બી ડીમ ટુ બી અ મની બિલ બાય અ રીઝન ઓનલી દેટ ઇટ પ્રોવાઇડ્સ ફોર. હવે માની લો કે આ ત્રણમાંથી કોઈ એક પણ રીઝન અથવા તો બધા રીઝન એ મની બિલની અંદર હોય, એ જે બિલ હોય તો એની અંદર હોય તો એ બિલ ક્યારે મની બિલ કહેવાતું નથી. એક વખત ફરીથી બોલું છું કે આ જે 3 પોઈન્ટ નીચે હવે આપણે ડિસ્કસ કરવાના છીએ, આ ત્રણમાંથી કોઈ એક પોઈન્ટ અથવા તો બધા પોઈન્ટ એ બિલની અંદર હોય તો એ બિલને ક્યારે મની બિલ ના કહેવાય. રાઈટ. તો એ પોઈન્ટ કયા છે તમે યાદ રાખજો. હવે માની લો ઇમ્પોઝિશન ઓફ ફાઇન્સ ઓર અધર પેક્યુનરી પેનલ્ટીઝ. હવે માની લો કે ફાઇન અથવા તો પેનલ્ટીઝ લગાવી છે તો એને ઇમ્પોઝ કરવા માટેનું કોઈ બિલ હોય તો પછી એ બિલને મની બિલ ના કહેવાય. સમજી ગયા? તો તમારે અહીંયા એક કન્ફ્યુઝ થવાનું નથી. પછી બીજું છે ધ ડિમાન્ડ ઓર પેમેન્ટ ઓફ ધ ફીઝ ફોર લાયસન્સ ઓર ફીઝ ફોર સર્વિસ રેન્ડર્ડ. એટલે કે માની લો કે કોઈ સર્વિસ આપવામાં આવી છે સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા, અથવા તો જે લાયસન્સ માટેની જે ફીસ છે તો એની ડિમાન્ડ કરવાની છે તો એ પણ ક્યારે મની બિલમાં આવતું નથી. એટલે કે ઇન શોર્ટ જે ફીસ છે ને પછી પેનલ્ટીઝ છે ને ફાઇન છે ને આ બધું ક્યારે પણ મની બિલમાં આવતું નથી. આ વસ્તુ યાદ રાખજો. The imposition, abolition, remission, alteration or regulation of any tax by any local authority or body of the local purpose. હવે માની લો કે લોકલ બોડી દ્વારા કોઈ પણ ટેક્સ છે તો એને લગાવવામાં આવે, અબોલિશ કરવામાં આવે, ઓછો કરવામાં આવે તો એનાથી સેન્ટ્રલ ગવર્મેન્ટને કોઈ લેવા દેવા નથી. એટલા માટે આ જે લોકલ ઓથોરિટી દ્વારા જે ટેક્સને આ બધું લગાવવામાં આવે છે તો એ ક્યારે મની બિલની અંદર આવતું નથી. તો આ 3 એક્સેપ્શન છે. આ વસ્તુ તમે યાદ રાખજો, ઇમ્પોર્ટન્ટ છે. રાઈટ. ઇફ એની ક્વેશ્ચન અરાઇઝિસ વેધર અ બિલ ઇઝ મની બિલ ઓર નોટ, ધ ડિસિઝન ઓફ ધ સ્પીકર ઓફ ધ લોકસભા ઇઝ ફાઇનલ. ભાઈ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સ્ટેટમેન્ટ છે. યુપીએસસી, જીપીએસસી કોઈ પણ તમે એક્ઝામ ઉઠાઈને જુઓ તમને આ સ્ટેટમેન્ટ જોવા મળશે. રાઈટ. એટલે કે કોઈ પણ બિલ મની બિલ છે કે નહીં તો એ કોણ નક્કી કરશે? તો એ લોકસભાના જે સ્પીકર બેઠા હોય દાદા, તો એ નક્કી કરે કે ભાઈ આ બિલ મની બિલ છે કે નહીં. અને એને જે ડિસિઝન લીધો એને એવું લાગ્યું ભાઈ આ બિલ મની બિલ છે તો એનો ડિસિઝન ફાઇનલ છે, બરાબર છે. એમાં પછી સુપ્રીમ કોર્ટ પણ દખલ અંદાજી કરતી નથી. સમજી ગયા? તો આ વસ્તુ તમે યાદ રાખજો. સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટ કે એક પણ કોર્ટની જ્યુરિસડિક્શનમાં આવતું નથી. સ્પીકરે જે બોલ્યો કે ભાઈ સ્પીકરે કીધું કે આ બિલ મને મની બિલ લાગે છે તો એ બિલ પછી મની બિલ થઈ જાય. એમાં પછી કોઈ પણ WH ક્વેશ્ચન પૂછવામાં હોતા નથી. રાઈટ. હવે જુઓ, હિઝ ડિસિઝન ઇન ધીસ રિગાર્ડ કેન નોટ બી ક્વેશ્ચન ઇન એની કોર્ટ ઓફ લો ઓર ઇન ઈધર હાઉસ ઓફ ધ પાર્લામેન્ટ ઓર ઇવન અ પ્રેસિડેન્ટ. એટલે કે કોઈ પણ કોર્ટ છે તો એ પણ આ ક્વેશ્ચન પૂછી શકતી નથી કે ભાઈ તમને આ બિલ મની બિલ કેમ લાગ્યું. કે ઇવન જે પ્રેસિડેન્ટ હોય ને, રાષ્ટ્રપતિ, એની પાસે પણ પાવર નથી કે સ્પીકરે જે કીધું કે ભાઈ બિલ છે તો એ મની બિલ છે તો એ પછી પ્રેસિડેન્ટ પણ સ્પીકરને ક્વેશ્ચન પૂછી શકતા નથી કે ભાઈ આ બિલ તમને કેમ મની બિલ લાગ્યું. ભાઈ જે લાગ્યું એ તું તારું કામ કર, ભાઈ આ બિલ મને મની બિલ લાગે છે. હવે જો આ પ્રકારની પ્રોવિઝન શા માટે રાખવામાં આવી છે તો મેઇનલી આમાં જે પ્રોવિઝન છે ને તો એ આપણા દેશને ચલાવવા માટે ખૂબ જ જરૂરી છે.
તમે જુઓ ટેક્સ જે છે તો એ સરકારની ઇન્કમનો મેઇન સોર્સ છે. હવે સાલું ટેક્સ જ ના આવે તો પછી શું થઈ જાય? પછી ભગવાન તો ખાસ કરીને પેલું શું કહેવાય કે આપણી જે દેશની સરકાર છે તો એ તો ભગવાન ભરોસે ચાલે ને. તો એ વસ્તુને અવોઇડ કરવા માટે આ પ્રકારની જે પ્રોવિઝન છે તો કરવામાં આવી છે કે ભાઈ જે મની બિલના રિલેટેડ જે મેટર છે તો એને સ્પીડમાં એકદમ ઝડપથી એને ખતમ કરવામાં આવે. અધરવાઇઝ આપણી જે સરકાર છે તો એની પાસે મની જ ના રહે અને પછી દેશ ના ચાલે, સમજી ગયા? તો એટલા માટે આ પ્રકારની પ્રોવિઝનો કરવામાં આવી છે. વેન અ બિલ ઇઝ ટ્રાન્સમિટેડ ટુ રાજ્યસભા ફોર અ રેકમેન્ડેશન એન્ડ presented to the president for assent, the speaker endorses it a money bill. એટલે કહેવા શું માંગે છે કે જ્યારે લોકસભાએ મની બિલ પસાર કરી દીધું અને લોકસભામાંથી થઈ જ જતું હોય છે, જો ના થાય તો એનો મતલબ એ થાય કે લોકસભામાં જે સરકાર છે તો એનો કોન્ફિડન્સ નથી અને પછી એ સરકાર પડી જાય, રાઈટ? કારણ કે જે મની બિલ છે તો એને કોણ પ્રેઝન્ટ કરે છે? મિનિસ્ટર દ્વારા પ્રેઝન્ટ કરવામાં આવે છે, રાઈટ? તો અહીંયા જુઓ, ખાસ કરીને જ્યારે લોકસભામાંથી મની બિલ પસાર થઈ જાય અને પછી રાજ્યસભાને ટ્રાન્સમિટ કરવામાં આવે અને એના સિવાય જે પ્રેસિડેન્ટ છે તો એને એ બંને બિલને જ્યારે પસાર કરીને પ્રેસિડેન્ટને સહી માટે મોકલવામાં આવે તો ત્યારે જે સ્પીકર છે તો એ એન્ડોર્સ કરે છે. એટલે કે જે સ્પીકર છે તો એ સહી કરીને આપે છે કે ભાઈ આ જે બિલ છે તો એ મની બિલ છે, સમજી ગયા? એટલે જે સ્પીકર છે તો એ શું કરે છે? જ્યારે બિલ છે તો રાજ્યસભામાં જતું હોય તો ત્યારે એને એન્ડોર્સ કરે છે, એને ખાસ કરીને ખાતરીપૂર્વક કહે છે કે ભાઈ આ જે બિલ છે તો એ મની બિલ છે. તો આ વસ્તુ તમે યાદ રાખજો, એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂ રેલેવન્ટ છે. ધ કોન્સ્ટિટ્યુશન લેઝ ડાઉન ધ સ્પેશિયલ પ્રોસિજર ફોર પાસિંગ ઓફ ધ મની બિલ ઇન ધ પાર્લામેન્ટ, સમજી ગયા? એટલે કે આપણા બંધારણની અંદર આ કોન્સ્ટિટ્યુશન શબ્દ ઇમ્પોર્ટન્ટ છે. બંધારણની અંદર મની બિલને પાસ કરવા માટેની સ્પેશિયલ પ્રોસિજર મેન્શન છે. તો એ સ્પેશિયલ પ્રોસિજર કઈ છે? તો આપણે હવે સ્પેશિયલ પ્રોસિજરને ડિસ્કસ કર્યા. મની બિલ કેન ઓનલી બી ઇન્ટ્રોડ્યુસ ઇન ધ લોકસભા. યાદ રાખજો, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સ્ટેટમેન્ટ છે કે મની બિલને ફક્ત ને ફક્ત લોકસભાની અંદર જ ઇન્ટ્રોડ્યુસ કરી શકાય છે. મની બિલ ક્યારે રાજ્યસભામાં ઇન્ટ્રોડ્યુસ થતું નથી, એટલે કે પહેલી વખતમાં. હવે જો પાસ તો બંને હાઉસમાં કરવું પડે, પણ આમાં મની બિલના કેસની અંદર લોકસભાને ખૂબ જ વધારે પાવર મળેલો છે, રાજ્યસભાને ખૂબ જ ઓછો પાવર મળેલો છે. આ મની બિલ કેન બી ઇન્ટ્રોડ્યુસ ઓનલી ઇન ધ લોકસભા, એટલે કે ફક્ત ને ફક્ત લોકસભામાં ઇન્ટ્રોડ્યુસ કરી શકાય છે. એન્ડ ધેટ ટુ ઓન રેકમેન્ડેશન ઓફ ધ પ્રેસિડેન્ટ. અને લોકસભામાં પણ ફક્ત ને ફક્ત જે પ્રેસિડેન્ટ છે તો એની રેકમેન્ડેશન, એટલે કે પ્રેસિડેન્ટે રેકમેન્ડ કર્યું હોય કે ભાઈ તમારે મની બિલને પ્રેઝન્ટ કરવાનું છે, એના પછી જ પ્રેસિડેન્ટની રેકમેન્ડેશન પછી જ જે મની બિલ છે તો એને લોકસભામાં ઇન્ટ્રોડ્યુસ કરી શકાય છે. એવરી સચ અ બિલ ઇઝ કન્સિડર્ડ ટુ બી ગવર્મેન્ટ બિલ એન્ડ કેન બી ઇન્ટ્રોડ્યુસ ઓનલી બાય મિનિસ્ટર. જો એક શબ્દ ઇમ્પોર્ટન્ટ છે કે જે પણ જે મની બિલ હોય છે તો એ દરેક મની બિલને ગવર્મેન્ટ બિલ માનવામાં આવે છે. ગવર્મેન્ટ બિલ એટલે તમે સમજો ને, જે બિલને સરકારના મિનિસ્ટર દ્વારા ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવે એને આપણે ગવર્મેન્ટ બિલ કહીએ છીએ. અને દરેક મની બિલને ગવર્મેન્ટ બિલ કન્સિડર કરવામાં આવે છે ને એટલા માટે ફક્ત ને ફક્ત મિનિસ્ટર દ્વારા, સરકારના મંત્રી દ્વારા જ એ બિલ છે તો એને પ્રેઝન્ટ કરવામાં આવે છે. તો આ પણ તમને ખબર પડી ગઈ હશે. આફ્ટર અ મની બિલ ઇઝ પાસ બાય ધ લોકસભા ઇટ ઇઝ ટ્રાન્સમિટેડ ટુ ધ રાજ્યસભા ફોર ઇટ્સ કન્સિડરેશન. એટલે કે જ્યારે લોકસભામાં મની બિલ પસાર થઈ જાય એના પછી રાજ્યસભામાં કન્સિડરેશન, શબ્દ શું લખ્યો છે? કન્સિડરેશન માટે મોકલવામાં આવે છે. યાદ રાખજો. હવે શા માટે આવો શબ્દ છે હું તમને કહું છું. જ્યારે લોકસભા બિલ પસાર કરી દે પછી રાજ્યસભાને કન્સિડરેશન માટે મોકલવામાં આવે છે. ધ રાજ્યસભા હેઝ રિસ્ટ્રિક્ટેડ પાવર વિથ રિગાર્ડ ટુ ધ મની બિલ. એટલે કે મની બિલના સંદર્ભમાં રાજ્યસભા પાસે ખૂબ જ ઓછો પાવર છે, બંધાયેલો પાવર છે, રિસ્ટ્રિક્ટેડ પાવર છે. હવે શા માટે જુઓ, ઇટ કેન નોટ રિજેક્ટ ઓર અમેન્ડ મની બિલ. યાદ રાખજો, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. રાજ્યસભા ક્યારે પણ મની બિલને આઉટરાઇટલી રિજેક્ટ કરી શકતું નથી કે એને અમેન્ડ પણ કરી શકતું નથી. ખાલી એ રેકમેન્ડેશન આપી શકે છે, સલાહ આપી શકે છે કે ભાઈ આ બિલની અંદર છે ને મને આ પ્રકારના સુધારાની જરૂર લાગે છે, લોકસભા તમે આવા પ્રકારના સુધારા કરી દો. તો ખાલી એ સલાહ આપી શકે છે, ક્યારેય પોતાની જાતે બિલને, મની બિલની વાત છે, ઓર્ડિનરી બિલને અમેન્ડ કરી શકે, પણ આ મની બિલને ક્યારે પણ જે રાજ્યસભા છે તો અમેન્ડ કરી શકતું નથી, જસ્ટ ખાલી રેકમેન્ડેશન આપે છે. ફરીથી બોલું છું, ઇટ કેન નોટ રિજેક્ટ ઓર અમેન્ડ મની બિલ. મની બિલને રિજેક્ટ પણ કરી શકતું નથી કે અમેન્ડ પણ કરી શકતું નથી, બટ ઇટ કેન ઓનલી મેક રેકમેન્ડેશન. એટલે કે રેકમેન્ડેશન તો આપી શકે છે, સલાહ તો આપી શકે છે. એમ પણ ભારત દેશની અંદર સલાહ આપવાવાળા તો તમને ઘણા બધા ઘરે મળી જશે, રાઈટ? તો ઇટ કેન ઓનલી મેક અ રેકમેન્ડેશન, રાઈટ? તો ફક્ત સલાહ જ આપી શકે છે. કોને? લોકસભાને. એન્ડ ઇટ મસ્ટ રિટર્ન બિલ ટુ ધ લોકસભા વિધિન 14 days. આ એકદમ મેં કલર ચેન્જ કરી નાખ્યો છે, તમે જુઓ. આ સ્ટેટમેન્ટ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તમે યાર સચિવાલયની એક્ઝામ જોશો ને તો ત્યાંથી લઈને તમને યુપીએસસી સુધી આ સ્ટેટમેન્ટ જોવા મળશે. હવે યુપીએસસીમાં કંઈ વન લાઇનર ક્વેશ્ચન ના આવે. યુપીએસસીમાં તમને 2-3 સ્ટેટમેન્ટ આપી દે મની બિલના વિશે અને પછી તમને એમાંથી સાચું ખોટું ફાઇન્ડ કરવાનું કહે, રાઈટ? તો એ રીતે તમારે આ જે મની બિલ છે તો એના એક પોઈન્ટને તમારે ધ્યાનથી સાંભળવાના છે. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. તો જુઓ, જે રાજ્યસભા છે તો મેક્સિમમ
મેક્સિમમ મની બિલને 14 દિવસ સુધી રાખી શકે છે. 14 દિવસની અંદર એને એ બિલ છે યા તો એને પસાર કરીને પાછું આપવું પડે, અથવા તો એને એ જો પસાર ના કરે તો લોકસભા ઓટોમેટિક એને પાસ માની લે. યાદ રાખજો, આ ઇમ્પોર્ટન્ટ છે કે જો 14 દિવસની અંદર રાજ્યસભા મની બિલને પાસ ના કરે તો પછી ઓટોમેટિકલી એ બિલ છે તો એને પાસ માની લેવામાં આવે છે અને બંને હાઉસ દ્વારા પાસ માની લેવામાં આવે છે અને પ્રેસિડેન્ટને સિગ્નેચર માટે મોકલી દેવામાં આવે છે. એટલે રાજ્યસભાનું આમાં કંઈ ચાલતું જ નથી. તમે ઇન શોર્ટ સમજો ને, સમજ્યા? જો ઓર્ડિનરી બિલ હોય ને તો એમાં મેક્સિમમ 6 મહિના સુધી જે રાજ્યસભા છે તો પોતાની પાસે રાખી શકે, રાઈટ? પછી જે પ્રેસિડેન્ટ છે તો જોઈન્ટ સિટિંગ બોલાવે, પણ મની બિલમાં ક્યારે જોઈન્ટ સિટિંગના બધા નાટકો થતા જ નથી, કારણ કે આપણો દેશ ચલાવવાનો છે ને એટલા જ માટે આ પ્રકારની સ્ટ્રિક્ટ પ્રોવિઝન છે તો એ કરવામાં આવી છે. ઇટ મસ્ટ રિટર્ન ધ બિલ ટુ ધ લોકસભા વિધિન 14 ડેઝ, એટલે કે 14 દિવસની અંદર જે લોકસભા છે તો એને બિલ પરત કરવું પડે છે. વેધર વિથ ઓર વિધાઉટ રેકમેન્ડેશન, એટલે કે સલાહ આપી હોય તો ઈચ્છા થાય તો ભાઈ સલાહ આપ, અને ના ઈચ્છા થાય તો ના આપ, અમને કાંઈ ફરક પડવાનો નથી. સમજી ગયા? તો આ રીતે લોકસભા બોલે છે કે ભાઈ તારી ઈચ્છા થાય તો સલાહ આપજે, ના ઈચ્છા થાય તો ના આપતા, પણ એ અમારી ઈચ્છા થશે તો અમે એક્સેપ્ટ કરીશું. પાછળ લોકસભા છે ને એ એરોગન્ટ છે, સમજી ગયા? ભાઈ મારી ઈચ્છા થશે તો હું સલાહને એક્સેપ્ટ કરીશ, એટલે વધારે પડતા નાટક કરવાનું બંધ કરી દઈને બિલને પાસ કરીને સીધું ટાઈમપાસ કરવાનું બંધ કરે. આવું લોકસભા રાજ્યસભાને બોલે છે, રાઈટ? ધી લોકસભા કેન ઈધર એક્સેપ્ટ ઓર રિજેક્ટ ઓલ ઓર એની ઓફ ધ રેકમેન્ડેશન ઓફ ધ રાજ્યસભા. શું બોલે છે કે લોકસભા છે, હવે રાજ્યસભાએ તો વધારે પડતું કહેવાય ને કે એક્સપર્ટ બનીને સલાહ તો આપી, પણ લોકસભા બોલે કે ભાઈ તારી સલાહ છે ને એ સ્વીકારવી કે ના સ્વીકારવી એ મારા હાથમાં છે, એટલે વધારે પડતા નાટક કરવાના નહીં અને ટાઈમ પાસ ના કરો. એ અમારી ઈચ્છા થશે તો જ એક્સેપ્ટ કરીશું. અને આ તો મોદી સરકાર છે, બરાબર છે? પોતાના મંત્રીઓનું નથી સાંભળતા. તો આ વસ્તુ તમને ખબર પડે. લોકસભા કેન ઈધર એક્સેપ્ટ ઓર રિજેક્ટ ઓલ ઓર એની ઓફ ધ રેકમેન્ડેશન ઓફ ધ રાજ્યસભા, એટલે કે લોકસભા છે તો રાજ્યસભાની જે રેકમેન્ડેશન છે તો એને કેન શું લખ્યું છે? કેન ઈધર એક્સેપ્ટ ઓર રિજેક્ટ, એટલે કે એક્સેપ્ટ કરી પણ શકે અને ના પણ કરે, એને મન મરજીની વાત છે. સમજી ગયા? તો રાજ્યસભાને કોઈ આમાં વધારે પડતો પાવર આપવામાં આવ્યો નથી. ઇફ ધ લોકસભા accept any recommendation, the bill is then deemed to have been passed by both the house of the parliament in modified form. કહેવા શું માંગે છે? માની લો કે રાજ્યસભાએ કોઈ મોટો ભાઈ બનીને સલાહ આપી છે લોકસભાને કે આ બિલની અંદર અમને આ પ્રકારના સુધારાની જરૂર લાગે છે, અને લોકસભા બોલે કે ભાઈ હવે હશે કે તમે અમારાથી મોટા છો તો તમે જે અમને સલાહ આપી છે ને અમે એનો સ્વીકાર કરીએ છીએ અને તમારી સલાહનો અમે સ્વીકાર કરીને આપણે બિલ છે તેને પાસ કરી દઈએ. તો કહેવા શું માંગે છે કે જો રાજ્યસભાએ જે સલાહ આપી છે એને લોકસભા એક્સેપ્ટ કરી લે તો બિલ જે છે તો એ મોડિફાઈડ ફોર્મમાં પાસ થયું કહેવાય. સમજી ગયા? યાદ રાખજો, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે કે માની લો કે 100 રૂપિયા ટેક્સ લગાવવાનું લોકસભાએ રેકમેન્ડ કર્યું છે અને રાજ્યસભાએ એવું કીધું ભાઈ 100 નહીં 80 રાખો ને, તો પછી લોકસભા એમ બોલે કે સારું ચલો તમે હવે અમારથી મોટા છો તો 80 રાખી દે, વાજબી ભાવ આપણે રાખી દઈએ, રાઈટ? તો આ પ્રકારનું જ્યારે પણ જે લોકસભા છે તો એ જે સલાહ છે તો એને એક્સેપ્ટ કરી લે છે તો એ મોડિફાઈડ ફોર્મમાં બિલ પાસ થયું કહેવાય. હવે પછી શું આવે છે? If the Lok Sabha does not accept any recommendation, the bill is then deemed to have been passed by both the House of the Parliament in form of the originally passed by the Lok Sabha without any change. કહેવા શું માંગે છે કે જો રાજ્યસભાએ કોઈ સલાહ આપી હોય અને લોકસભા એ સલાહને કોન્ફિડન્સથી રિજેક્ટ કરે, ઇગ્નોર કરે, રાઈટ? તો ત્યારે એ જે બિલ છે તો એ મોડિફાઈડ ફોર્મ ઓરિજિનલ ફોર્મમાં પાસ થયું કહેવાય. સમજી ગયા? જ્યારે રાજ્યસભાએ કોઈ સલાહ આપી હોય અને લોકસભા એને એક્સેપ્ટ ના કરે, એને રિજેક્ટ કરી નાખે, સમજી ગયા? તો ત્યારે જે બિલ છે તો એ ઓરિજિનલ ફોર્મમાં, કારણ કે પહેલાં તો ઓરિજિનલ એ જ હતું ને બિલ, તો ત્યારે એ ઓરિજિનલ ફોર્મમાં બિલ પાસ થયું કહેવાય. તો આપણને તમને ખબર પડી હશે. ઇફ ધ રાજ્યસભા ડઝ નોટ રિટર્ન the bill to the Lok Sabha within 14 days, the bill is deemed to have been passed by both the house of the parliament in form of the originally passed by both the house. એટલે કહેવા શું માંગે છે કે જો 14 દિવસની અંદર રાજ્યસભા બિલ પાસ કરીને પરત ના કરે, પોતાની પાસે એમરામ બિલ પડ્યું રહેવા દે, તો એનાથી લોકસભાને કોઈ ફરક પડતો નથી, બરાબર છે? કારણ કે આ મની બિલ છે, આમાં કોઈ જોઈન્ટ સિટિંગ થવાની નથી. 14 દિવસની અંદર જો રાજ્યસભા કોઈ એક્શન ના લે તો પછી એ બિલને ઓટોમેટિકલી પાસ માની લેવામાં આવે છે, કોઈ ફરક પડતો જ નથી, રાઈટ? અને પછી સીધું પ્રેસિડેન્ટને સિગ્નેચર માટે મોકલી દેવામાં આવે છે. પ્રેસિડેન્ટને મોદી સાહેબ ફોન કરે છે, મની બિલ આવ્યું છે, સિગ્નેચર કરીને પાછું મોકલો, નહીં તો ઇમ્પીચમેન્ટ થઈ જશે. સમજી ગયા? અહીંયા ધમકીથી જ કામ ચાલે છે, એટલે આવું થતું નથી, જસ્ટ ખાલી સમજાવું. Thus, the Lok Sabha has more power than the Rajya Sabha with regard to the money bill. એટલે કે મની બિલના સંદર્ભમાં રાજ્યસભા કરતાં લોકસભા પાસે વધારે પાવર છે. તો આ તમને ખબર પડી ને? ઓન ધ અધર હેન્ડ, ધ બોથ હાઉસ હેવ ઇક્વલ પાવર વિથ રિગાર્ડ ટુ ઓર્ડિનરી બિલ, એટલે કે જે સામાન્ય બિલ હોય, હવે જેવી રીતે લેબરના રિલેટેડ કોઈ બિલ અત્યારે પસાર થયા હોય તો એ માટે લોકસભા અને રાજ્યસભા બંને હાઉસ પાસે ઇક્વલ પાવર હોય છે. તો આ વસ્તુ તમે યાદ રાખજો, ઇમ્પોર્ટન્ટ છે, રાઈટ? ફાઇનલી, વેન મની બિલ
ઇઝ પ્રેઝન્ટેડ ટુ ધ પ્રેસિડેન્ટ, જ્યારે મની બિલ, આ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો, આ કલર ચેન્જ થયો છે ને, આ તમે જોજો, જ્યારે મની બિલ છે તો એ પ્રેસિડેન્ટને સિગ્નેચર માટે મોકલવામાં આવે છે, તો પ્રેસિડેન્ટ પાસે અહીંયા જુઓ કયા કયા ઓપ્શન હોય છે. He may either give his assent to the bill or withhold his assent to the bill, but cannot return the bill for reconsideration of the house. બહુ જ ઇમ્પોર્ટન્ટ સ્ટેટમેન્ટ છે ભાઈ, યાદ રાખજો. જ્યારે મની બિલ છે તો એ પ્રેસિડેન્ટને સહી માટે મોકલવામાં આવે તો પ્રેસિડેન્ટ શું કરે, યા તો પોતાની સહી કરી દે, ચલો ભાઈ બેટાઓ તમે બધા મજા કરો, હું તમને સહી કરી દઉં છું અને જે પણ પૈસા આવે ને એને વાપરીને એસ કરજો, બરાબર છે. યા તો જે પ્રેસિડેન્ટ છે તો એ મની બિલ ઉપર શું કરે, સાઇન કરી નાખે, ભાઈ તમે જે કામ કર્યું છે બધું બરાબર જ છે, મારે કંઈ માથાકૂટમાં પડવું નથી. પછી શું કરે, યા તો પોતાની જે અસન્ટ છે તો એને વિથહોલ્ડ કરી રાખે, એટલે કે કોઈ સહી કરે જ નહીં, સમજી ગયા. એટલે એકમાં તો પહેલા કન્ડિશનમાં શું થાય કે સહી કરી નાખે અને બિલ છે તો એ પસાર થઈ જાય, કાયદો બની જાય. અને પછી બીજી કન્ડિશન એ થાય છે કે જે પ્રેસિડેન્ટ છે તો લોકસભા અને રાજ્યસભાએ જે મની બિલ પસાર કર્યું છે તો એના ઉપર સિગ્નેચર જ ના કરે, એને વિથહોલ્ડ કરી રાખે, સમજી ગયા. તો આ બીજી કન્ડિશન થઈ. પણ હવે એક ત્રીજી કન્ડિશન આવે છે. ઓર્ડિનરી બિલમાં શું થતું હતું, પ્રેસિડેન્ટ છે તો બિલને રીકન્સિડરેશન માટે મોકલતું હતું કે ભાઈ મને એવું લાગે છે કે આ બિલ તમે થોડું ઉતાવળમાં પાસ કર્યું છે અને અનકોન્સ્ટિટ્યુશનલ હોય એવું મને લાગી રહ્યું છે, તો ફરીથી તમે આને રીકન્સિડર કરો. તો પ્રેસિડેન્ટ છે તો ઓર્ડિનરી બિલ છે તો એને એક વખત ફરીથી મોકલી શકે રીકન્સિડરેશન માટે પાર્લામેન્ટની. પરંતુ હવે યાદ રાખજો, અહીંયા ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સ્ટેટમેન્ટ છે. પ્રેસિડેન્ટ છે તો મની બિલને ક્યારે પણ રીકન્સિડરેશન માટે મોકલતા નથી અને મોકલી શકતા પણ નથી. અહીંયા યાદ રાખજો, બટ હી કેન નોટ રિટર્ન ધ બિલ ફોર રીકન્સિડરેશન ઓફ ધ હાઉસીસ, રાઈટ. એટલે કે હાઉસની રીકન્સિડરેશન માટે જે પ્રેસિડેન્ટ છે તો ક્યારે મની બિલને મોકલતા નથી. હવે તમને એમ થાય કે ભાઈ આવું શા માટે, તો ભાઈ પ્રેસિડેન્ટ છે ને એ પાગલ નથી. શા માટે? કારણ કે ઓલરેડી મની બિલને કોની રેકમેન્ડેશન ઉપર ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવી છે, પ્રેસિડેન્ટની રેકમેન્ડેશન ઉપર. તો ભાઈ પહેલા તમે ઓલરેડી રેકમેન્ડેશન આપી દીધી છે તો અત્યારે શું કરવા નાટક કરો છો, રાઈટ. તો આ વસ્તુ તમારે યાદ રાખવાનું છે. ક્યારે પણ જે મની બિલ છે તો એ રીકન્સિડરેશન માટે મોકલવામાં આવતું નથી. નોર્મલી ધ પ્રેસિડેન્ટ ગિવ્સ હિઝ અસન્ટ, એટલે કે નોર્મલી તમે જુઓ તો પ્રેસિડેન્ટ છે તો મની બિલને મંજૂરી આપી જ દેવામાં આવે છે, કારણ કે જે પ્રેસિડેન્ટ છે તો એની રેકમેન્ડેશન ઉપર જ તો આ પ્રકારનું મની બિલ છે તો એને ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યું હતું, રાઈટ. તો આ વસ્તુ તમે યાદ રાખજો, ઇમ્પોર્ટન્ટ છે. હવે જો આપણું જે ટેબલ 22.4 છે ને તો એની અંદર મની બિલ અને ઓર્ડિનરી બિલનો ડિફરન્સ આપેલો છે. જસ્ટ વેટ ફોર અ વાઇલ. કેટલા વાગે આપણે હજુ કરંટ અફેર્સનો વિડીયો પણ બનાવવાનો છે ને. ચલો આપણે અહીંયા આ બંનેનો ડિફરન્સ જાણીને પછી વિડીયોને કમ્પ્લીટ કરી દઈએ, કારણ કે આપણે ટાઈમને થોડો સેટ કરવો પડશે. ચલો ઓર્ડિનરી બિલ અને મની બિલ વચ્ચે શું ડિફરન્સ છે ને એને આપણે જાણીએ. ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. જો જે સામાન્ય બિલ અને મની બિલ એટલે કે નાણાં ખરડો, આ બંને વચ્ચે શું ડિફરન્સ છે. ઇટ કેન બી ઇન્ટ્રોડ્યુસ ઈધર હાઉસ ઓફ ધ લોકસભા ઓર રાજ્યસભા, એટલે કે જે ઓર્ડિનરી બિલ હોય ને તો લોકસભામાં પણ તમે ઇન્ટ્રોડ્યુસ કરી શકો અને રાજ્યસભામાં પણ તમે ઇન્ટ્રોડ્યુસ કરી શકો. ઈધર હાઉસ એટલે શું સમજ્યા કે લોકસભા અને રાજ્યસભા બેમાંથી કોઈ પણ એકમાં જે પણ મંત્રી હોય તો એ અથવા તો કોઈ પ્રાઇવેટ મેમ્બર હોય જેની જે ઈચ્છા થાય એ હાઉસની અંદર જે સામાન્ય બિલ હોય તો એને પ્રેઝન્ટ કરી શકે છે. પરંતુ મની બિલ છે તો ફક્ત અને ફક્ત લોકસભાની અંદર ઇન્ટ્રોડ્યુસ થાય છે. યાદ રાખજો, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. મની બિલ કેન ઇન્ટ્રોડ્યુસ ઓનલી ઇન ધ લોકસભા. પછી બીજો પોઈન્ટ શું છે, ઇટ કેન બી ઇન્ટ્રોડ્યુસ ઈધર બાય મિનિસ્ટર ઓર બાય પ્રાઇવેટ મેમ્બર, એટલે કે જે ઓર્ડિનરી બિલ હોય, સામાન્ય બિલ હોય તો એને જે મંત્રી છે તો એ પણ ઇન્ટ્રોડ્યુસ કરી શકે છે, અથવા તો જે પ્રાઇવેટ મેમ્બર છે જે મંત્રી નથી પછી એ રૂલિંગ પાર્ટીના હોય કે ઓપોઝિશન પાર્ટીના જે એમપી હોય છે એના દ્વારા શું કરવામાં આવે છે, ઇન્ટ્રોડ્યુસ કરી શકાય છે. સમજી ગયા. તો મંત્રી અને પ્રાઇવેટ મેમ્બર બંને આવે ઓર્ડિનરી બિલમાં. પરંતુ અહીંયા તમે જુઓ મની બિલ છે તો ફક્ત અને ફક્ત મંત્રી દ્વારા, સરકારના મિનિસ્ટર દ્વારા જ ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવે છે. ઇટ ઇઝ ઇન્ટ્રોડ્યુસ વિદાઉટ પ્રાયોર રેકમેન્ડેશન ઓફ ધ પ્રેસિડેન્ટ, એટલે કે જે ઓર્ડિનરી બિલ છે તો એને ઇન્ટ્રોડ્યુસ કરવા માટે પ્રેસિડેન્ટની રેકમેન્ડેશનની જરૂર પડતી નથી, પરંતુ મની બિલમાં પ્રેસિડેન્ટની રેકમેન્ડેશનની જરૂર પડે છે. ઇટ કેન બી અમેન્ડેડ ઓર રિજેક્ટેડ બાય ધ રાજ્યસભા, એટલે કે જે રાજ્યસભા છે તો ઓર્ડિનરી બિલને અમેન્ડ પણ કરી શકે છે અને એને આઉટરાઇટલી રિજેક્ટ પણ કરી શકે છે, એટલો બધો પાવર છે. પરંતુ જે મની બિલ છે તો એને રાજ્યસભા ક્યારે પણ રિજેક્ટ કરી શકતી નથી, અથવા તો એની અંદર જાતે પોતાની જાતે અમેન્ડમેન્ટ પણ કરી શકતી નથી. પણ એ શું કરી શકે છે, રેકમેન્ડ કરી શકે છે કે ભાઈ મને આ પ્રકારના સુધારાની જરૂર લાગે છે અને એને જે બિલ છે તો એ લોકસભાને 14 દિવસની અંદર શું કરવું પડે છે, રિટર્ન કરવું પડે છે. જો રિટર્ન ના કરે તો લોકસભાને કોઈ ફરક પડતો નથી, બિલને પાસ માની લેવામાં આવે છે. ઇટ કેન બી ડિટેન બાય ધ રાજ્યસભા ફોર મેક્સિમમ પીરિયડ ઓફ 6 મંથ, એટલે કે રાજ્યસભા છે તો ઓર્ડિનરી બિલને, સામાન્ય બિલને મેક્સિમમ 6 મહિના સુધી રાખી શકે. અને જો 6 મહિનામાં કોઈ પણ એક્શન લેવામાં ના આવે તો પછી પ્રેસિડેન્ટ છે તો બોલે કે હવે આટલો બધો ઝઘડો બંધ કરો અને હું જોઈન્ટ સિટિંગ બોલાવું છું, ત્યાં પછી તમને કહેવાય ને કે જે પણ તમારો ડિસ્પ્યુટ હોય એને આપણે સોલ્વ કરાવી દઈશું, રાઈટ. તો ત્યારે જે પ્રેસિડેન્ટ છે તો જોઈન્ટ સિટિંગ બોલાવે છે.
મેક્સિમમ 6 મહિના સુધી જે રાજ્યસભા છે તો ઓર્ડિનરી બિલને રાખી શકે છે, પરંતુ મની બિલમાં આપણે જોઈએ તો મેક્સિમમ 14 દિવસ સુધી જ રાજ્યસભા પાસે પાવર છે. ઇટ ડઝ નોટ રિક્વાયર ધી સર્ટિફિકેશન ઓફ ધ પ્રેસિડેન્ટ વેન ટ્રાન્સમિટેડ ટુ ધ રાજ્યસભા. યાદ રાખજો, જ્યારે જે ઓર્ડિનરી બિલ છે તો એ લોકસભામાંથી પાસ થઈ જાય. હવે માની લો કે કોઈ ઓર્ડિનરી બિલ છે, લોકસભામાં ઓરિજિન થયું છે એનું, અને લોકસભા એને પાસ કરી પછી એ રાજ્યસભામાં પણ પાસ કરાવવું પડે ને, તો જ્યારે રાજ્યસભા પાસે જતું હોય તો ત્યારે જે સ્પીકર હોય તો એને સર્ટિફાઈ કરવું પડતું નથી, સિગ્નેચર કરવી પડતી નથી, કે એમ પણ કહેવું પણ પડતું નથી કે ભાઈ આ જે બિલ છે તો એ ઓર્ડિનરી બિલ છે ને હું સ્પીકર એને સર્ટિફાઈ કરું છું. તો એવું આમાં હોતું નથી. ઓર્ડિનરી બિલની અંદર એવું હોતું નથી. તો અહીંયા તમારે કન્ફ્યુઝ થવાનું નથી કે ઓર્ડિનરી બિલમાં જ્યારે એ ટ્રાન્સમિટ કરવામાં આવે બીજા હાઉસને ટ્રાન્સમિટ કરવામાં આવે તો ત્યારે સર્ટિફિકેશનની જરૂર પડતી નથી. પરંતુ અહીંયા તમે જુઓ, મની બિલ છે તો એ તો લોકસભામાં જ એનું ઓરિજિન થાય, સમજી ગયા. અને જ્યારે લોકસભાએ પાસ કરીને રાજ્યસભામાં મોકલવામાં આવે તો ત્યારે જે સ્પીકર છે, સ્પીકરની વાત છે, પ્રેસિડેન્ટનું સર્ટિફિકેશન નથી હોતું, સ્પીકરનું હોય છે, તો ત્યારે સ્પીકરના સર્ટિફિકેશનની જરૂર પડે છે. તો આ વસ્તુ તમે યાદ રાખજો. એન્ડ ઇટ ઇઝ સેન્ટ ફોર અ પ્રેસિડેન્ટ્સ એસેન્સ ઓનલી આફ્ટર બીંગ અપ્રુવડ બાય બોથ હાઉસ. એટલે કહેવા શું માંગે છે કે જ્યારે જે ઓર્ડિનરી બિલ હોય તો એને બંને હાઉસ પાસ કરી નાખે, લોકસભા અને રાજ્યસભા બંને હાઉસ એને પાસ કરી નાખે પછી જ એને પ્રેસિડેન્ટની સિગ્નેચર માટે મોકલવામાં આવે છે. પરંતુ અહીંયા તમે જુઓ, અહીંયા લોકસભાને ખૂબ જ વધારે પાવર આપેલો છે. જો રાજ્યસભા 14 દિવસની અંદર એને પસાર ના કરે તેમ છતાં એને ઓટોમેટિકલી એને પાસ માની લેવામાં આવે છે અને પછી પ્રેસિડેન્ટની સિગ્નેચર માટે મોકલી દેવામાં આવે છે. એટલે કે આમાં એવું જરૂરી નથી કે ભાઈ બંને હાઉસે પસાર કરવું પડે. ઇટ ઇઝ સેન્ટ ફોર અ પ્રેસિડેન્ટ એસેન્સ ઇવન ઇફ ઇટ ઇઝ અપ્રુવડ ઓનલી બાય લોકસભા. એટલે કે જો ફક્ત ને ફક્ત લોકસભા દ્વારા જ એને અપ્રૂવ કરવામાં આવ્યું હોય તો પણ એને પ્રેસિડેન્ટની સિગ્નેચર માટે મોકલી દેવામાં આવે છે. નો ચાન્સ ઓફ એની ડિસએગ્રીમેન્ટ. અહીંયા કોઈ પણ ડિસએગ્રીમેન્ટનો ચાન્સ હોતો જ નથી ને, એટલા માટે ક્યારે પણ જોઈન્ટ સિટિંગ છે તો એની જરૂર પડતી નથી. નો પ્રોવિઝન ફોર જોઈન્ટ સિટિંગ. અને અહીંયા જો ડેડલોક થઈ જાય તો એને સોલ્વ કરવા માટે જે પ્રેસિડેન્ટ છે તો જોઈન્ટ સિટિંગ બોલાવી શકે છે. ઇટ્સ અ ડિફીટ્સ ઇન ધ લોકસભા મે લીડ ટુ રેઝિગ્નેશન ઓફ ધ ગવર્મેન્ટ. હવે માની લો કે કોઈ પણ બિલ છે તો એને મિનિસ્ટર દ્વારા ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યું હોય, સરકારના મંત્રી દ્વારા, તો જો એ બિલ છે તો લોકસભાની અંદર પસાર ના થાય તો બની શકે તે લોકસભા અથવા તો રાજ્યસભાની અંદર પસાર ના થાય તો એનો મતલબ શું થાય? ખાસ કરીને આપણે રાજ્યસભા તો ખાસ કરીને એમાં તો એટલું બધું ખાસ હોતું નથી, પણ જે મેઇન હાઉસ છે તો લોકસભા છે. માની લો કે કોઈ સરકારના મંત્રી છે, અત્યારે જે હોમ મિનિસ્ટર છે આપણા મોટા ભાઈ છે, ને એમને લોકસભાની અંદર કોઈ બિલ છે તો એને પ્રેઝન્ટ કર્યું છે, ઓર્ડિનરી બિલ છે, માની લો કે ટેરરિઝમને કાઉન્ટર કરવા માટે છે, અને એ બિલ જો લોકસભાની અંદર પસાર ના થાય તો ત્યારે શું થાય? એનો મતલબ એ થયો કે ભાઈ રૂલિંગ પાર્ટી છે તો એની મેજોરિટી નથી, એ પોતાનું સામાન્ય બિલ પણ પસાર કરી શકતા નથી, અને પછી એ સરકાર છે તો એ ખાસ કરીને પડી જાય, સમજી ગયા. દેશ પછી એ સરકાર ચલાવી શકે નહીં, પછી નવું ઇલેક્શન થાય. આ વસ્તુ તમે યાદ રાખજો. ઇટ્સ અ ડિફીટ્સ ઇન ધ લોકસભા મે લીડ ટુ ધ રેઝિગ્નેશન. એટલે કે જો લોકસભામાં આ બિલ છે તો પસાર ના થઈ શકે તો સરકાર છે તો એને રેઝિગ્નેશન આપવું પડે. અહીંયા તમે જુઓ, ઇટ્સ અ ડિફીટ્સ ઇન ધ જે મની બિલ છે તો ઇટ ડિફીટ્સ ઇન ધ લોકસભા લીડ્સ ટુ ધ રેઝિગ્નેશન ઓફ ધ ગવર્મેન્ટ. હવે અહીંયા મે શબ્દ લખ્યો હતો અને અહીંયા લીડ્સ એટલે કે કેટેગોરિકલી અહીંયા શબ્દ યુઝ કરેલો છે કે જો આ બિલ લોકસભાની અંદર મની બિલ પસાર ના થાય તો પછી સરકારે તરત રેઝિગ્નેશન આપી દેવું પડે, કારણ કે દેશ ચલાવવા માટે પણ આ લોકો મની બિલ પણ પસાર કરી શકતા નથી. જેની માટે લોકસભાને આટલો બધો પાવર આપેલો છે એ બિલ પણ આ લોકો પસાર કરી શકતા નથી. તો ત્યારે આ ઓર્ડિનરી બિલ અને મની બિલ બંને જ્યારે લોકસભાની અંદર પસાર ના થાય તો ઇન શોર્ટ સરકાર છે તો એને રેઝિગ્નેશન આપી દેવું પડે છે. And it can be the ordinary bill can be rejected, approved or written for reconsideration by the president. એટલે કે જે ઓર્ડિનરી બિલ હોય, સામાન્ય બિલ હોય, તો એને પ્રેસિડેન્ટ યા તો એને શું કરી શકે? અપ્રૂવ કરી શકે, યા તો એને રિજેક્ટ કરી શકે, અથવા તો રીકન્સિડરેશન માટે મોકલી શકે. ઓર્ડિનરી બિલ સામાન્ય બિલમાં તો મોકલી શકે, પરંતુ અહીંયા તમે જુઓ, અહીંયા પ્રેસિડેન્ટ શું કરે છે? યા તો પોતાની સહી કરી દે છે, એટલે કે અપ્રૂવ કરી દે છે, યા તો એની જે સિગ્નેચર હોય તો એને વિથહોલ્ડ કરી રાખે છે, રાઈટ? એટલે કે પોતાનો ડિસિઝન છે તો એને વિથહોલ્ડ કરી રાખે છે બિલ ઉપર. અને ત્રીજું જે કન્ડિશન શું આવે છે કે એને રીકન્સિડરેશન માટે મોકલવું, તો એ ક્યારે મની બિલની અંદર થતું નથી. પ્રેસિડેન્ટ ક્યારે મની બિલને રીકન્સિડરેશન માટે મોકલતા નથી, હાઉસની રીકન્સિડરેશન માટે, રાઈટ? તો આપણે મની બિલ અને ઓર્ડિનરી બિલનો જે ડિફરન્સ છે તો એને ડિટેલમાં જાણ્યો છે, અને મની બિલની જે પ્રોવિઝન છે તો એને પણ આપણે ડિટેલમાં ડિસ્કસ કરી છે. તો હવે આવતીકાલે આપણે ફાઇનાન્સ બિલની જે કેટેગરી 1 છે, અહીંયા તમે જુઓ, જે ફાઇનાન્શિયલ બિલ છે તો એની કેટેગરી 1 અને જે કેટેગરી 2 છે તો એના વિશે પણ આપણે ડિટેલમાં ઇન્ફોર્મેશન લેવાના છીએ, અને જે પણ સારા એવા પોઈન્ટ એના પછી આવતા હશે એના વિશે આપણે ધીરે ધીરે ડિસ્કશન કરીશું. રેગ્યુલર વિડીયો જોશો તો રેગ્યુલર વિડીયો આવશે, અધરવાઇઝ આપણે વિડીયોને અપલોડ રેગ્યુલર નહીં કરીએ. અને આ જે સોશિયલ મીડિયા પ્લેટફોર્મની લિંક છે તો નીચે આપેલી છે, તમારી ઈચ્છા થાય તો જોઈન થઈ શકો છો. ટેલિગ્રામ છે, ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ છે, ટ્વિટર છે, ફેસબુક છે, જ્યાં પણ તમારે જોઈન થવું હોય ત્યાં તમે થઈ શકો છો. સો ગાઈઝ, થેન્ક્સ ફોર વોચિંગ. તમારા બધાનો દિવસ શુભ જાય.